બોટાદ જિલ્લાના રાણપુર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત અવસ્થામાં હોવાથી દર્દીઓ અસુરક્ષિત અનુભવે છે। છતમાંથી પોપડા ખરતા અકસ્માતનો ભય રહે છે, જેના કારણે પુરુષ અને મહિલા વોર્ડ બંધ રાખવા પડ્યા। દર્દીઓને લોબીમાં સારવાર આપવી પડે છે, જ્યારે લેબોરેટરી અને જનરલ વોર્ડની છતમાં મોટા ગાબડા પડ્યા છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું, પરંતુ માળખાગત સુવિધાઓ પૂર્ણ થયા બાદ જ સ્થળાંતર શક્ય બનશે। 35 લાખના ખર્ચે ખાનગી કંપનીએ સાધન સુવિધાઓ પૂરી પાડી છે, પરંતુ આ સાધનોની સુરક્ષા પર સવાલો છે। સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓ તાત્કાલિક રિપેરિંગ અથવા નવું બિલ્ડિંગ બનાવવાની માંગ કરે। હવે જોવાનું રહેશે કે ક્યારે રાણપુરમાં મજબૂત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે। રિપેરીની સાત જરૂરત છે સાહેબ। અંદર પોળા પડે છે અને બારે બધે લઈ તિયાળું પડી જાય છે, બહુ જરૂરત છે પણ કોઈ ધ્યાન દેતું નથી। ખાસ કરીને આ તરડા પડી ગયા છે, એના કારણે લોકોને નુકસાન થાય। હા, નુકસાન થાય એવું છે। અંદર પોળા બી પડે, ધાબામાં ઓર પર પાણી પડે ચોમાસામાં। વ્યક્તિઓને ખરેખર ખ્યાલ જ નથી કે આ બિલ્ડિંગ જર્જરિત છે। ઘણી જગ્યાએ પોળા પેડાના હું તમને નિશાન બતાવી દઈશ, ઘણી જગ્યાએ હરિયા બહાર નીકળી ગયા છે, પણ છતાં દર્દીઓની પાસે બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી આ લોકો અહીંયા સારવાર કરી રહ્યા છે। અત્યારે જે 35 લાખના જે સાધનો આપવામાં આવ્યા છે, આ બિલ્ડિંગ એને પણ નુકસાન થવાની સંભાવના કેટલી? ટેક્સપિંગ ગ્રુપ તરફથી ખૂબ સરાહનીય કામ કરેલું છે। એમને 35 થી 40 લાખ રૂપિયાના સાધનો લોકાર્પણ આજે વિધિ જે કરવામાં આવી, ખૂબ જ તે એમને અભિનંદન।